બધા ઈકામાં જો બેહવા મળ્યા. બધાને હવે જય બોલાવીને હવે હાલતા થઈ જાય. બધા રણમાં કેમ ધોડા જાય એનો રણમાં બહુ મજા આવે હો. એને આ બધા બી એટા ઉતારવામાં વરાળ થવાના વિચાર છે એટલે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજ તમને મારી મોટે થોડી ઘડીક ખુશી દેખાતી હે, કેમ કે આજ છે ને જવાનું છે બહાર મહેનતા પૂરી કરવા માટે. એટલે આજ અમારે કઈ એનું બધા છે ને ઘરે બધું કામ કરે છે, કેમ કે અમારે બનાવવાનો છે ખીચડો. ખીચડો એટલે શું અમારા ગામડા લોકોના હોય ને ખબર જ હોય, અમુક લોકોને ન ખબર હોય. તો આજે છે ને હું તમને દેખાડશું ખીચડો એટલે શું. ને અત્યારે છે ને અમારા ઘરે ઘણા બધા મહેમાન પણ આવેલા છે. કેમ સંદીપ? જય માતાજી ને રામ રામ ફેમિલી. તો નાઈ ધોઈને થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ તૈયાર. ને જવાનું છે માતાજીનો ખીચડો લઈને, ખીચડાની માનતા પૂરી કરવા, ખીચડાનું જવાનું કરવા, માતાજીએ દર્શન કરવા. હા, બધાય જવાનું છે કા? બધાય જવાના છે ઈકો લઈને. હા પતુભાઈ પતુ જય હો દાદા, લાઈક કરજો. હા, આ મારા હેતુ બેન અહીંયા બેઠા. સારું છે ને હેતુ? હા, ને હાલો કોણ કોણ આવ્યું છે એ પણ તમને દેખાડી દઉં. ને અહીંયા અમારા ફૂઈ બેઠા. કેમ છે ફૂઈ? સારું છે ને? હા, આપણે જાવું ને? હા, એવું છે. તો મહેનતા પૂરી કરવા જવાની છે. ના, હેતુભાઈ ને રમાડે. ફૂઈ ને આપી દીધા હેતુભાઈ ને રમાડવા. કા ફૂઈ? બધા કામ કરે હતી. તો હેતુ ને રમાડે ને મારા બા કામ કરે છે અત્યારે. શું તમને કહું, ખીચડો બનાવવાની તૈયારી કરે છે. કા બા? જય માતાજી. શું કરો બા? ખીચડો ખાંડો. આ ખીચડો ખાંડો બહુ બધી ધ્યાન રાખવી પડે. કા બા? તો આ ફેમિલી ખીચડો છે ને હાવ નોર્મલી નહીં રાખવાનો. અમારે આમાં છે ને બહુ બધી ધ્યાન રાખવાની. કોઈને ટચ નહીં કરવાનો, બહુ બધી એમ કે કોઈ સાખી ન લે, ઘણી બધી છે ને બહુ ધ્યાન રાખવી પડે. તો અત્યારે છે ને અમારે ખીચડો બનાવવાનો છે. એક નહીં, 2 ખીચડા બનાવવાના છે. કા બા? 2 ખીચડા બનાવવાને. તો અત્યારે શું કરો? ખાંડો. તો હવે પેલા આ છે ને આ ઘઉં ને પેલા પલાળી દીધા. હા કા બા? પલાળી દીધા અને પછી આવી રીતે ખાંડવાના. કા બા? તો આવી રીતે મારા બા છે ને હજી ઘંટલામાં ખાંડે છે. પછી આમાં હજી હેરકું કરવાનું કે ખંડાઈ ગયો એમ ને? તો આવી રીતે છે ને હાવ ભૂકો કરી નાખવાનો. આવી રીતે હાવ આખો પાખો થાય ને એવી રીતનો રાખવાનો. હજી તો બાફવાનો ને બધું બાકી છે. કબા મેન વસ્તુ. તો અત્યારે છે ને આ ખાંડવાનું કામ હાલે છે ને. આ ખાંડવાનું કામ છે ને બહુ ડિફિકલ્ટ કહેવાય. તો અત્યારે છે ને એવું બધું કામ હાલે છે. તો ફટાફટ કરી નાખીએ. ને બેન અહીંયા છે એ તો પાણી પાઈ છે. કેમ બેન? હા, અત્યારે તો એમ કહેવાય કે બધા મહેમાન છે ને બધું કામ હાલે છે. અને આમાં તો ઘણા બધા શ્રીફળ ને એવું બધું છે, કેમ કે ના પણ હજી હાર ને એવું બધું ચડાવવાનું છે. બહુ બધું તમને મજા આવશે. આજ તમે બધા છે ને વિડીયોમાં બના રહેજો એટલે તમને બધાને બહુ મજા આવવાની છે. કેમ કે આજ અમે બધા એક હારે ફરવા જવાના છે એટલે તમને બહુ મજા આવવાની છે. તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો. અને અમારા અહીંયા બેન હું તૈયારી કરો? તપેલું સડાયું સુલે, તપેલું આંધણ મૂકવા. કા? તો આમાંય બહુ ધ્યાન રાખવી પડે. કા બેન? આ પાણી બધું અલગ જ રાખવાનું ને. આમાં એમ હોય કે જે ખીચડો બનાવવાનું હોય ને એ બધું પાણી છે ને હાવ અલગ જ રાખવાનું. બહુ બધી એમ કહેવાય કે નિવેદ બનાવવામાં છે ને બહુ અઘરી ધ્યાન રાખવી પડે. કા બેન? તો આ સ્પેશિયલ છે ને એ આંડો થી નિવેદ બનાવવાનું છે. કા બેન? તો તપેલું મૂકી દીધું ને એમાં પાણી નાખી દીધું, કેમ કે આંધણ મૂકવાનું છે એટલે. કા? તો આંધણ ને બધું મૂકશું. હજી તો બપોરનું જમવાનું બાકી છે, કેમ કે 2 ખીચડા ને બધું બનાવવાનું છે ને રસોઈ બનાવવાનું છે ને એટલે બધું વાર લાગે. અત્યારે તો જેવા તેવા કપડાં પહેરીને આટા મારી. હજી તો તૈયાર થવાનું બાકી છે. અને વાગ્યા કેટલા તમને કહું, 2 વાગી ગયા છે ને આંધણ મૂકી દીધું. ને અત્યારે અમે છે ને જમવા બેસી ગયા છે. જમવામાં અત્યારે છે વઘારેલા ભાત બધા માટે બનાવ્યા, ડુંગળી છે, આ બેન ચા ખોળે ના અમારા પૂજાબેન. પૂજાબેન જય માતાજી. જય માતાજી ને રામ રામ બધાને. હા, આ જવાનું છે ને બધાને કારે. હા, એ પણ જમે છે. તો બધા આવો તમે જમવા. ખીચડો પણ ખાંડી નાખ્યો ને ઉકાળો પણ આવી ગયો ને હવે આમાં છે નાખતું જવાનું ને હલાવતું જવાનું. કા બેન? નાખો એક જણાનું હલાવતું જવાનું. સંદીપે હવે લઈ લીધા નારિયેલ, કેમ કે હવે આવડે બનાવવાનું થાય ને. કા સંદીપ? એટલે આ તો વધારવા લાવ્યો હા ને આ હાથનો આવડો પણ સાથે હાથ છે ફેરખા લાવ્યો. હા ને આવા હતા પણ આ વજન વધી જાય આવડાનું. હા ફેમિલી બેન પણ રેડી થઈ જાય ને અમારા નણંદ પણ રેડી થઈ જાય. આમ જો પહેલી વાર બેંગોલી સાડી પહેરી. ઓહો હો, એમ કે લાલજી જો હે વિડીયો તો એમ કે આહા બેંગોલી પહેલી વાર પહેરી. પણ કે બેંગોલી પહેરાવાના. અહીં જો બધા તૈયાર થાય છે, કેમ કે બધા ક્યાર થાય ને હું ક્યાર નથી થઈ, કેમ કે મારે હજી થોડીક વાર લાગશે. તો અહીંયા સંદીપ છે ને હું કામ કરે છે
આવી રીતે હાવડો બનાવે છે કા સંદીપ? જો જો ફૂઈ ખીજાય કે ચાર થવા મોટા એમ કે મોડું થઈ જાય. ખીસડો સરી ગયો અને હવે મારા બાવે નાખી દીધો ગોળ કાબા. તો આવી રીતે છે ને અમારે ખીસડો બનાવીએ અહીં ગામડામાં કાબા. આ નિવેદ કહેવાય આમ કહેવાય કાબા. હા તો આવી રીતે છે ને મારા બાવે બનાવીને એક મસ્ત મજાનો ખીસડો. અને બા હવે હું જાઉં ત્યાર થાવ હો. બધા થઈ ગયા ચાર, હું બાકી એક રહીશું. તો ફટાફટ હવે છે ને હું તૈયાર થઈ જાઉં, તૈયાર થઈને તમને મળું. તો ફેમિલી મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અને અહીંયા અમારા હેતુભાઈ પણ રેડી થઈ ગયા. વાહ, ટોપી વાળા પૂજાબેન પણ રેડી થઈ ગયા. જાવ ને પૂજાબેન? હા આજ તો બધાય બહુ ખુશ છે. આ લે આને આવું. અહીંયા બેન પણ રેડી થઈ ગયા. મારી અને બેન ને છે ને સેમ ટુ સેમ જ હોય. અમુક વખતે જ અલગ હોય, નકર છે ને સેમ, ખાલી કલર અલગ છે. કા મારા બેન પણ રેડી છે. ઈકો પણ હવે રેડી છે. બધા ઈકામાં જો બેહવા મળ્યા. બેહો 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 ફટાફટ. બધા છે ને હવે ખડકાઈ ગયા છે. છોકરાઓને છે ને અહીંયા મૂકી દીધા. જો પતુભાઈ બેસી જા. પતુભાઈ પણ રેડી થઈ ગયા. કા પતુ ફોન આવે, ઈકામાં ફોન આવે છે. હવે છે ને બધી જે વસ્તુ લઈ જવાની છે ને ના, તો બધી તૈયારી કરે છે. સંદીપ તો હજી શ્રીફળ જ કાઢે છે. એમ જો આમ તો શ્રીફળ તો મોટા મોટા. હું હવે જાઉં ને. મારા બા પણ આવે છે. મારા બા ને છે ને બાનું દેવાનું હોય. તો ફટાફટ હવે અહીંથી હવે બેસી જાય ઈકામાં. તો બધાને હવે જય બોલાવીને હવે હાલતા થઈ જાય. કા ફાઇનલી ફેમિલી પોગી ગયા છે. અમે ક્યાં પગ્યા છે તમને કહું? રત્નેશ્વર દયાલ પગ્યા છીએ ને. આ બધા જો બધી વસ્તુ કાઢે છે. કા હવે જવાનું છે ને? હવે હાલવું પડશે. હા હાલી હાલીને જવાનું છે. તો જે વસ્તુ બધી લઈ જવાની છે ને, હે દોડવાનું છે એમ ને? તો જે વસ્તુ લઈ જવાની છે ને બધા કાઢે છે. હે દરિયામાં દોડવાનું છે. રણમાં કેમ દોડા જાય હે સંદીપ? આમાં હાલું કેમ મજા આવે કે? મને થોડો થોડો હાથ સડી ગયો. ફૂઈને દાંત કાઢે મારા. હા ભલે બેન વાહે. હા હા થાકી જાય કેમ કે ઘણું હાલવાનું છે. અને આમાં છે ને ખૂતી જઈએ આપણે એમ હાલવાનું છે ને, એટલે થાકી જાય. કઈ વાંધો નહીં, ફટાફટ હવે હાલવા મળીએ. પોરો ખાધા વગર ના હેલા જાય. કા આગળ પોગી જાવ થોડુંક આગળ વધારે નથી. ફાઇનલ ફેમિલી પોગી જાય ને. આમ તો અહીંયા બધા પેણામાં રમે પેણામાં. ને અહીંયા આપણે માતાજીના દર્શન કરવાના છે. અને હાર ને એવું બધું લીધું ને હવે નાચ ચડાવવાનો છે. કેમ આશુબેન મજા આવી ગઈ કે હાલે? માતાજીનો શ્રીફળનો હાવડો પણ હવે અહીંયા ચડાવી દીધો છે. અને સંદીપ અહીંયા છે ને શ્રીફળ વધારે છે. વાહ જય માતાજી. ઊભું ફેટું આમ જોઉં કા સંદીપ? એ હતા ને ઊભું ફેટું લાગે ના. અહીંયા જો બધા ઉભા. અહીંયા મારા બા ની બધા છે ને પોરા ખાય છે. એનું તો શું કરે? એનું નકરા કરે. હજી પગે લાગવાનું બાકી છે. પછી પગે લાગી લઈએ. શ્રીફળ ને બધું ખીચડો ને આપણે કર્યું ને એ બધું જમાનું કરી લે પછી પગે લાગી લઈએ. માનતા પૂરી કરી નાખી છે ને હવે બધા અહીંથી જાય છે આપણે ઈકા પાસે. કાબા બધા હાલવા માંડ્યા. કેમ બેન મજા આવી ગઈ ને? અહીંયા જો બે બોટ પણ છે. અને આજે એમ કહેવાય કે બધા ફેમિલી મેમ્બર સાથે બધા હારે ફરવા આવ્યા હોય ને એટલે મજા જ કાંઈક અલગ હોય. અને એ આજ બધા છે ને મને મૂકી મૂકીને ભાગવા માંડ્યા. જો કા સેટ પોગી જાય ને હું રહી વાહે. તો ફટાફટ હવે હાલવા મળીએ અને પોગી જાય ઈકા પાસે. કેમ બેન હાલવા મળીએ? નકા આવડા આપના અંબા હે નહીં. હવે છે ને બધાય પોરો ખાવા બેઠા. બધાય પોરો ખાવા બેઠા. આમ જો એ આ તો જો હેઠો વિતર આમ જો તો લ્યો પોરો ખાઈને હવે હાલતા થઈ જાય. સંદીપ ઉભો નથી થવું તમારે? હા એનો ને મજા આવે. ધૂળ વીકતા એનો પેણો વીખે મસ્ત હશે. હા અમારો એનો ને રણમાં બહુ મજા આવે હો એનો. હા આમ જો બધા હાલવા મળે. સંદીપ ઉભા થાવ નહીં. ના હવે ના પોરો ખાવ. હવે ડાયરેક્ટ ઈ કેસ પોગી જવાનું છે. ઉભા થાવ લે ના ઉભા થાવ નહીં. સંદીપ ને છે ને આપી દીધો છે હેતુભાઈ ને તેડવા માટે. એ દોડે 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 વાપતું દોડે. ફેમિલી ઈકા પાસે પોગી લીધા ને અહીંયા મહાદેવના દર્શન પણ બધાએ કરી લીધા. અને અહીંયા છે મસ્ત મજાનો એમ કહેવાય કે સુંદર નજારો. વાવ સંદીપ કેમ થાકી જાય? થાકી જાય? ગરમી થઈ ગઈ. હા કા જવું? ના જવું મહાદેવે જવું? ના જવું? ઓય બાપા
આમ તો જો એ જાન રાખજો ના કાં જાવ કાં ભોયરામાં ગડે એ પડતા ની જાન રાખજો સંધ્યા આ બધા બી એઠા ઉતરવામાં બાગો કોઈ બીક લાગે કે કાદા છે જાન રાખવી પડે તો આમ છે ને ભોયરામાં આમ જવાય એવું છે પણ હવે અત્યારે છે ને આમાં પાણી છે કે નહીં એટલે ન જવાય ને આ પાણી આગળ પોગી જાય એટલે છે ને ભોયરામાં નથી જવું નકર તો પાણી આવી જાય પછી આમાં નીકળાય નહીં એવું થાય તો અહીંથી બધા જોઈ છે ભોયરું ફેમિલી અત્યારે મહેનતા પૂરી કરવા આવ્યા હતા ને અત્યારે અમને કોણ મળી ગયું તમને કહો અમારા જેકભાઈ કેમ છે અમારા ગામમાં ઘૂસી જાવ છો ફોન નથી કરતા ઓકે તમે ઘરે નહીં હોય એટલે બપોરે આવ્યો મોબાઈલ ગયેલો હતો એવું છે એમ ને હું બધું સારું છે ને બસ શાંતિ મેં કીધું આજ થોડું કામ હતું બધું કમ્પ્લીટ કરીને કાલ પાછું ફરાર થાવ હા ફરાર થવાના વિચાર છે એટલે બહાર જાવ છે થોડાક દિવસ રખડવા એવું છે એમ ને હારો હારો ફરો ફરો પછા કે પૂરા થયા છે હમણાં તમારે હા. બાકી બાકી જગભાઈને એમ જાશે હવે જોવા બધું ફરવા હા. આપણે ભાઈ ઘરે આટા મારી મારીને ફરતી કોર આમ ફરવી ફેરવીને અહીંયા ભેગા છે અમી આશુબેન ના ઘરે એ આશુબેન આશુબેન આ બધા આટા મારી મારીને તમને ઘેર મૂકવા આવા પડ્યા હા એ હાચી વાત છે તો અત્યારે છે ને ભેગા છે અમે આશુબેન ના ઘરે હજી અમારા ઘેર તો ભેગાય નથી એટલે ચા પાણી પી લીધા ને હવે અમે જઈ એ રોકાઈ જાવ ને રોકાવું હવે ટણે હવે પછી આવશે હવે અહીંથી છે ને ડાયરેક્ટ હવે ઘરે જઈએ બેસી જઈએ ઈકામાં જો બધા ખડકાવા માંડ્યા છે ઈકામાં તો ફટકે જાય ઘેર ફાઇનલી ફેમિલી પોગી જાય છે અમે ઘરે ને કેટલા વાગે પૂછા બેન બગા આવે હે 7:30 તો 7:30 વાગે પોગી જશે ઘરે ને હવે રસોઈ ને બધું બનાવવાનું બાકી છે તો ફટાફટ હવે રસોઈ બનાવી નાખીએ અને આજનો વિડીયો આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો શેરમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બેટા